નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો વિવાદિત નિવેદન કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી એક ગુમ થયા છે. જ્ઞાનપ્રકાશ સ્વામીના સાધકો હથોડી લઈને નજરે પડ્યા હતા. મીડિયાના સવાલોથી સાધકો અને સાધુઓ ભાગતા જોવા મળી રહ્યા છે. જે રીતે પધરામણી કરવા ગયા હોવાનું જણાવી સાધુઓએ બચાવ કર્યો હતો. કોસાડ સ્વામિનારાયણના સાધુઓએ બચાવ કર્યો હતો. જ્ઞાનપ્રકાશ સ્વામી ક્યાં ગયા તેનો જવાબ નથી. જે રીતે આ સાધુઓ હવે ભાગતા નજરે પડી રહ્યા છે ત્યારે સવાલ પૂછવામાં આવે છે કે જ્ઞાનપ્રકાશ સ્વામી એ ક્યાં ગયા છે, તો કોઈની પાસે તેનો જવાબ પણ નથી. સાધકો અને સાધુઓ મીડિયાના સવાલોથી ભાગતા નજરે પડ્યા હતા. જે રીતે વિવાદિત નિવેદન કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી કે જે હવે ગુમ થયા છે. જ્ઞાનપ્રકાશ સ્વામીના સાધકો હથોડી લઈને નજરે પડ્યા હતા. મીડિયાના સવાલોથી ભાગતા જ્ઞાનપ્રકાશ સ્વામીના સાધકો કે જે હથોડી લઈને નજરે પડ્યા હતા, તેમની પધરામણી કરવા ગયા હતા તેવું જણાવ્યું હતું. સાધુઓએ બચાવ પણ કર્યો હતો. અહીંયા કોસાડ સ્વામિનારાયણના સાધુઓ દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. જ્ઞાનપ્રકાશ સ્વામી કે જેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું, જલારામ બાપાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું, તે બાદ હવે તેમને જે રીતે ગુમ થયા છે તે પણ સમાચાર સામે આવી રહ્યા છે. જ્ઞાનપ્રકાશ સ્વામીના સાધકો હથોડી લઈને નજરે પડ્યા હતા. મીડિયાના સવાલોથી ભાગતા અનેક સાધકો અને સાધુઓ જોવા મળી રહ્યા છે. સ્વામી જ્ઞાનપ્રકાશનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. સનાતન ધર્મ અંગે પોતાનું જ્ઞાન આપતો સ્વામી જ્ઞાનપ્રકાશનો વિડીયો સામે આવ્યો છે. સનાતન ધર્મને સમજવો હોય તો સ્વામિનારાયણ સંતોને સાંભળો તેવું નિવેદન તેમણે આપ્યું હતું. મહાશિવરાત્રિના દિવસે ઉપવાસનું જ્ઞાન સ્વામિનારાયણે શીખવ્યું. એકાદશીનું વ્રત કરવાનું સ્વામિનારાયણ ભગવાને શીખવ્યું. પાછા કહે છે કે સનાતન ધર્મને બચાવો, ધિક્કાર છે એવા લોકોને, તેવા પણ નિવેદન જે રીતે આપવામાં આવ્યા હતા. સનાતન ધર્મની સાચી વ્યાખ્યા નામે વિડીયો સામે આવ્યો. સત્સંગમાં સનાતન ધર્મ અંગે પ્રવચન આપતા સ્વામી જ્ઞાનપ્રકાશનો આ વિડીયો સામે આવ્યો છે. વધુ એક વિડીયોથી સ્વામી જ્ઞાનપ્રકાશનો વિવાદ વકરી શકે. એ ઉપવાસ કરવા સનાતન ધર્મ એ કેટલી મોટી માત્રામાં ઠાકોરજીએ આ સમાજને બતાવ્યો છે. એકાદશીના ઉપવાસ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તન કર્યું એ સનાતન ધર્મ છે. હમણાં આવશે મહાશિવરાત્રિ, લગભગ 1 તારીખે છે. 1 તારીખે મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ કરવો, ફલાહાર કરવું, અનાજ ન ખાવું એવું ભગવાન સ્વામિનારાયણ સત્સંગને શીખવાડ્યું. શું સનાતન ધર્મ બીજું શું? સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યું. સનાતન ધર્મમાં જે અસ્તય, અપરિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય, પવિત્રતા, આ તમામ પાઠ જે હતા ભગવાન સ્વામિનારાયણે જ બતાવ્યા અને એનું જ પ્રવર્તન કર્યું. તો બીજો ધર્મ તમે કયો લેવા જાઓ? અને મને પાકી ખાતરી છે કે આવા જે રાડારોડ કરતા હોય એ ખરેખર કોઈ ઉપવાસ નહીં કરતા હોય. ઉપવાસ ન કરે તોય વાંધો નહીં, ન કરવાનું ઘણું કરતા હોય છે. અને વળી પાછા કે સનાતન ધર્મને બચાવો. ધિકાર છે એવા લોકોને. સનાતન ધર્મ કોને કહેવાય? સનાતન ધર્મ સમજવો હોય તો એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય, એના સંતો એને ક્યારેક સાંભળવા પડે. એને આપેલા મૂલ્યો એને ક્યારેક સમજવાનો પ્રયાસ કરવો પડે. ત્યારે સનાતન ધર્મનું પાલન થાય. જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક બફાટ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક વિડીયો સામે આવ્યો. વર્ષ 2021માં ચારણ સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ચારણ સમાજના નાગબાઈ માતાજીને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. ચારણ સમાજના માતાજીને લઈને અભદ્ર વર્ણન કર્યું હતું. રામ માંડલિક અને ચારણ સમાજ વચ્ચેના સંવાદને ખોટી રીતે રજૂ કર્યો હતો. ચારણ સમાજના વ્યક્તિએ રાજા સમક્ષ કરેલું આ વર્ણન ખોટી રીતે રજૂ કર્યું હતું. વિડીયો વાયરલ થયા બાદ ચારણ સમાજમાં પણ આક્રોશ ફેલાયો છે. નાગબાઈ માતાજી મુદ્દે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ આક્રોશ ફેલાયો છે. ચારણ સમાજના લોકોએ જ્ઞાનપ્રકાશ સ્વામીને માર્યો હતો. વર્ષ 2021માં બનેલી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુની અજ્ઞાન વાણી સામે આવી છે. જ્ઞાનપ્રકાશ સ્વામીની અજ્ઞાનતાનો વિડીયો સામે આવ્યો છે. અમરોલીમાં જલારામ બાપા પર વિવાદિત નિવેદન કર્યું હતું. જલારામ બાપાના અપમાન પર વીરપુરમાં આક્રોશ જોવા મળ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીનું
આ નિવેદન જે સામે આવ્યું છે તે બાદ 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. મહાશિવરાત્રીને લઈને પણ વિવાદિત નિવેદન આપ્યું. સનાતન ધર્મની સાચી વ્યાખ્યા નામે વિડીયો સામે આવ્યો. એકાદશીનું વ્રત કરવાનું સ્વામિનારાયણ ભગવાને શીખવ્યું. સત્સંગમાં સનાતન ધર્મ અંગે પ્રવચનમાં આ વિવાદિત નિવેદન આપ્યું હતું. વધુ એક વિડીયોથી જ્ઞાનપ્રકાશ સ્વામીનો આ વિવાદ એ વકર્યો છે. ત્યારે જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક બફાટ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીરપુર ગ્રામ પંચાયત દ્વારા 2 દિવસ બંધના એલાનનો મામલો, જેમાં રઘુરામ બાપા અને પરિવારના લોકોએ વેપારીઓને અપીલ કરી છે. આવતીકાલથી પોતાના વેપાર રોજગાર ખોલવા માટેની અપીલ કરવામાં આવી છે. રઘુરામ બાપાના પરિવારની અપીલને વેપારીઓએ માન્ય રાખી છે. આવતીકાલથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખશે. 2 દિવસ બંધ નહીં રાખવા પરિવારજનોએ વેપારીઓને અપીલ કરી હતી. જલારામ બાપા પર ટિપ્પણીને લઈને વીરપુરમાં જનાક્રોશ છે. ત્યારે ધંધા રોજગાર યથાશક્તિ રાખવામાં આવશે તેવું વેપારીઓએ નિવેદન આપ્યું. જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો, જેમાં દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી છે. દેવ સ્વરૂપ સ્વામી લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થઈ છે. અનુકૂળતાએ જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગશે. સ્વામીએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે બફાટ કર્યો હતો. વડતાલ મંદિર બોર્ડ દ્વારા લેખિતમાં માફી માંગવામાં આવશે. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે વીરપુર જે જલારામ બાપાનો જે અમારે રાણા સાધુએ બોલીને જે બફાટ કર્યો છે એ મારા શાસ્ત્રમાં કે ઉલ્લેખ નહીં, એ બદલ વડતાલ સંસ્થા આ સાધુ બદલ જે આવી ભૂલ કરી છે એ ભૂલ બીજી વખત પુનરાવર્તન નહીં કરે એની બાંહેધરી આપે છે. અને આ જે થઈ ગયું છે બહુ ખોટું થયું છે એ વડતાલ સંસ્થા પૂરી રીતે જાણે છે. અને અહીંના અમારા બધા સંતો અને હરિભક્તોને આ બાબતનું દુઃખ છે. ભવિષ્યમાં આવું ક્યારેય નહીં થાય એની બાંહેધરી આપે છે. અને જે સ્વામી જે બોલ્યા છે એ સ્વામી 2-4 દિવસમાં સમયને અનુકૂળતા ત્યાં રૂબરૂ બાપાના દર્શન કરી આવી અને બાપાના જે પરિવાર છે, ટ્રસ્ટી છે, બધાને મળી અને જે પોતે જે વાતમાં જે બફાટ કર્યો છે એને પોતે ભૂલ એકરાર કરી જશે. રાજકોટથી રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રહીમ, જે રીતે દેવ સ્વરૂપ સ્વામીએ હવે લોહાણા સમાજની માફી માંગી છે, લોહાણા સમાજ વચ્ચે જે સમજૂતી થઈ છે, શું વિગતો? જે રીતના વાત કરવામાં આવે છે, જે રીતના આખી જે બફાટ થયો હતો ત્યારબાદ એક મહત્વની બેઠક છે તે મળી હતી ને ત્યાંમાં વડતાલ ગાદીના જે ચેરમેન છે તેમના દ્વારા છે તે વિડીયો કોલથી વાતચીત કરવામાં આવી હતી અને સમગ્ર મામલે જે માફી છે તેની વાત કરવામાં આવી છે અને સાથે જે લેખિતમાં માફી અને સાથે જે સ્વામીએ બફાટ કર્યો છે તે વીરપુર આવીને માફી માંગશે તેવી પણ વાત થઈ છે. શું કહેશો, શું વિડીયો કોલમાં શું વાત થઈ ને શું આખું નિરાકરણ આવ્યું? આજે પૂજ્ય જલારામ બાપાની સાનિધ્યમાં છે ત્યારે એક નિરાકરણ જે આવ્યું છે એવું આવ્યું છે કે ટૂંક સમયની અંદર જ જ્ઞાન સ્વામી જે છે એ અહીંયા વીરપુરની અંદર આવી અને જલારામ બાપાના ચરણોમાં વંદન કરી, પ્રાર્થના કરી અને માફી માંગશે. અને એની સાથે સાથે વડતાલના જે ચેરમેન છે એમને વિડીયો કોલ દ્વારા અમને એવું આશ્વાસન આપ્યું છે કે એમના વડતાલના લેટર હેડ ઉપર લખીને લેખિત એવું આપશે કે આવનારા સમયમાં ક્યારેય પણ આવી ઘટના પાછી બનશે નહીં, ક્યારેય પણ આવી ભૂલ નહીં થાય અને એ માફી માંગશે અને લખીને આ કાગળ ઉપર, જેથી કરીને જલારામ બાપાને માનવાવાળા હરેક જે ભક્તો છે એના માટે થઈને આ ખૂબ મોટી વાત છે કે અહીંયા સ્વામી આવીને પહેલાં માફી માંગશે અને લેટર હેડ ઉપર લખી અને એ સ્પષ્ટ કરશે કે બીજી વાર હવે ક્યારેય આવનારા ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય. જે રીતના સવારથી તમે અહીંયા છો, જે રીતના ધંધા રોજગાર બંધની વાત હતી, જલારામ બાપાના વંશોજે પણ કહ્યું કે આવતીકાલથી દુકાનો શરૂ કરવાની, પરંતુ હવે આ આખો મામલો નિવારણ આવી ગયું છે. પૂજ્ય જલારામ બાપા એટલે વિશ્વ વંદનીય સંત છે. પૂજ્ય જલારામ બાપાની કૃપાથી આ વિવાદમાં આ બધાને સદબુદ્ધિ આવી અને વિડીયો કોલ મારફત અમારા અખિલ ગુજરાત લોહાણા સમાજના વરિષ્ઠ ઉપપ્રમુખ યોગેશભાઈ ઉનડકટને વડતાલ જે છે એમના ચેરમેન
દેવસ્વામીજીએ વિડીયો કોલ દ્વારા બાંહેધરી આપી કે આ જે ઘટના બની એનાથી અમારા સંપ્રદાયમાં પણ અમે દુઃખ વ્યક્ત કરી છે, અમે પણ દુઃખી છીએ અને આ સ્વામિનારાયણ સંપ્રદાય આ જે બફાટ કર્યો જ્ઞાન પ્રકાશ સ્વામીએ એની સાથે ક્યારેય અમે સહમત નથી. આ બધું એમને વિડીયોમાં અમને કહેલું છે. જે વિડીયો મીડિયામાં અમે અમારા યોગેશભાઈ ઉનડકટને જે વાત થઈ એ મીડિયામાં પણ પ્રસિદ્ધ થયો. એટલે આ વિવાદનો અહીંયા પૂજ્ય જલારામ બાપાના કૃપાથી આ વિવાદનો ઉકેલ આવ્યો. આ સવારથી અહીંયા હજારો જલારામ ભક્તોનો જનસેલાબ ઉમટી પડ્યો. જબરજસ્ત ગામો ગામ આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા, જબરજસ્ત વિરોધ થયો. વીરપુર બજારો બધી બંધ રહી ત્યારે પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો ગાદીપતિશ્રીએ મોટું મન રાખી અને એમને અપીલ કરી કે તમે તમારા ધંધા રોજગાર બંધ ન રાખો. એટલે આવતીકાલથી ખોલવાનું એમને કેટલી મોટપની વાત છે, આ કેટલું મોટું મન છે. નહીતર આ 21મી સદીમાં હળહળતા કળજુગમાં આવી કોઈ ઘટના બને તો કોઈ મૂકે નહીં. ત્યારે આમાંથી પણ આપણે શીખ લેવી જોઈએ કે મોટું મન અને સનાતનની પરંપરાની જ્યાં વાત છે ત્યાં દયા, પરમો ધર્મ અને માફીની વાતો હોય છે. એટલે આ જે ખરેખર આ દેવ સ્વામી જે વચ્ચે મધ્યસ્થી થયા છે ચેરમેન શ્રી, એ લેટર હેડ પણ આપશે અને જે જલારામ ભક્તોની માંગણી હતી, જે લાગણી હતી કે જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે પૂજ્ય જલારામ બાપા વિશે બફાટ કર્યો છે એ વીરપુર પૂજ્ય જલારામ બાપાને આવીને તેમના ચરણોમાં વંદન કરી અને માફી માંગશે. કહી શકાય કે જે જલારામના નાથ શેખ છે, જે રીતના કહી શકાય જે વિજય થયો છે, જે રીતના દેવ પ્રકાશ સ્વામી જે રીતના આવી અને માફી માંગવાની જે વાત છે, ત્યારબાદ આખો આ મામલો થાળે પડ્યો છે. લેખિતમાં માફી આ માંગશે ને સાથે જે બફાટ કર્યો છે તે સ્વામી પણ પોતે વીરપુર આવીને જલારામ મંદિરે મસ્તક ઝુકાવીને પણ માફી માંગવાના છે. જી બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જલારામ વિવાદમાં જ્ઞાન પ્રકાશ સ્વામી સામે રોષ વધ્યો છે. જ્ઞાન પ્રકાશ સ્વામી સામે જલારામ ભક્તોનો આક્રોશ વધ્યો છે. હવે સોશિયલ મીડિયામાં જ્ઞાન પ્રકાશ સ્વામી સામે પોસ્ટ થઈ રહી છે. એક લાડુળીના પૈસા ઉઘરાવતો સંપ્રદાય સદાવ્રતનું મૂલ્ય કેમ જાણે? લેવા પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ પણ ટિપ્પણીને વખોડી છે. જલારામ બાપા પર ટિપ્પણીને લઈને ભાવનગરના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરના લોકોએ જ્ઞાન પ્રકાશ સ્વામી સામે રોષ વ્યક્ત કર્યો છે. જલારામ બાપા પર ટિપ્પણી કરવાનો સ્વામીને કોઈ હક નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના પહેલા વીરપુરમાં સદાવ્રત ચાલે છે. આવા સાધુઓને ભગવા પહેરવાનો કોઈ હક નથી તેવા નિવેદન સ્થાનિકોએ આપ્યા. જે રીતે સ્થાનિકો દ્વારા પણ ભાવનગરની અંદર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવા સાધુઓને ભગવા પહેરવાનો કોઈ હક નથી તેવું નિવેદન આપ્યું. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ગુજરાત એટીએસના વખાણ કર્યા હતા. હરિયાણાથી પકડેલા આતંકવાદી મુદ્દે ગૃહમાં ઉલ્લેખ કર્યો હતો. આસ્થાના કેન્દ્ર રામ મંદિરને ગ્રેનેડથી ઉડાડવાનો ટાર્ગેટ હતો. એટીએસના આવા આતંકવાદીઓને પકડ્યા અને જેલ હવાલે કર્યા. માઇનોરિટી મુદ્દે એમએલએ ઇમરાન ખેડાવાલાના સરકાર પર પ્રહાર. કહ્યું હતું કે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું. રાજ્યના વિકાસમાં માઇનોરિટી સમાજનું અમૂલ્ય યોગદાન, છતાં બજેટમાં માઇનોરિટી સમાજ માટે ₹1 પણ ફાળવવામાં નથી આવ્યો. મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને બુલડોઝર ફેરવવામાં આવ્યા છે. દાદાનું બુલડોઝર કોઈ એક સમાજ પર જ ન ફરવું જોઈએ. એટીએસ ગુજરાત અને હરિયાણા પોલીસ ફોર્સ દ્વારા આ એક ખૂબ મહત્વનું એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ભારત દેશ નહીં પરંતુ વિશ્વના કરોડો સનાતનીઓનું સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર એટલે આપણા ભગવાન શ્રી રામલલ્લા. તો જે રીતે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવાની વાત અહીંયા કરવામાં આવી હતી, બુલડોઝર એક જ જ્ઞાતિ પર કઈ રીતે ફેરવવામાં આવે છે, માઇનોરિટી પર જ કેમ ફેરવવામાં આવે છે તેવા પણ અહીંયા સવાલ કરવામાં આવ્યા હતા. રાજ્યના વિકાસમાં માઇનોરિટી સમાજનું પણ અમૂલ્ય યોગદાન છે તેવું નિવેદન ઇમરાન ખેડાવાલા દ્વારા આપવામાં આવ્યું હતું. ગૃહમાં જે રીતે માઇનોરિટી મુદ્દે એમએલએ ઇમરાન ખેડાવાલાએ સરકાર પર પ્રહાર કર્યા હતા.
યુસીસીની બેઠક પહેલા વિવાદ શરૂ થયો છે. ઇમરાન ખેડાવાલાને આમંત્રણ ન મળતા વિવાદ શરૂ થયો છે. એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા. કેટલાક મુસ્લિમ ધર્મના આગેવાનો એ બેઠકમાં બોલાવાયા છે. યુસીસી મુદ્દે બેઠક પહેલા કોંગ્રેસના ધારાસભ્યો યુસીસીના અધ્યક્ષને પત્ર લખ્યો હતો. યુસીસીના અધ્યક્ષ રંજના દેસાઈને પત્ર લખીને સમય માંગ્યો હતો. ગુજરાતના કોઓર્ડિનેશનના સાથે સંકળાયેલા અધિકારી જે આજે મેં એમને પત્ર લખ્યો છે અને જે અધ્યક્ષ છે રંજના બેન એમને પત્ર લખ્યો છે કે આજે જે પ્રમાણે જે લોકોને બોલાવવામાં આવ્યા છે એમાં ગુજરાત રાજ્યના ધારાસભ્ય તરીકે મુસ્લિમ ધારાસભ્ય તરીકે હું ફક્ત એક જ ધારાસભ્ય છું. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે મને પણ આ કમિટીના અંદર બોલાવવો જોઈએ. અમારા પણ જે સૂચનો છે તે લેવા જોઈએ. ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. એઆઈસીસી મહાસચિવ કેસી વેણુગોપાલ બેઠકમાં હાજર રહ્યા હતા. 8 અને 9 એપ્રિલ રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનને લઈને બેઠક, જેમાં શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યા. સરદાર પટેલ સ્મારક અને રિવરફ્રન્ટ જગ્યા અધિવેશન માટે નક્કી કરાઈ છે. આ બેમાંથી એક સ્થળે યોજાશે કોંગ્રેસનું અધિવેશન. બાદ અમે સરદાર સાહેબ નું સ્મારક છે જે ઐતિહાસિક તે સ્થળની મુલાકાત લીધી અને સરદાર સાહેબને કેસી વેણુગોપાલજી સહિતના તમામ મહાનુભાવોએ નમન કર્યું. સાથોસાથ ત્યારબાદ જ્યાં કોંગ્રેસ પક્ષના અધિવેશન માટેનું આયોજન કરવાનું એ સ્થળની મુલાકાતો લીધી અને સૌથી મહત્વની બાબત કોંગ્રેસ પક્ષના મહત્વના આગેવાનો સાથે પણ કેસી વેણુગોપાલજીએ અલગથી બેઠક કરી. શ્રી સન્માનીય રાહુલજી 8મી અને 9મી 2 દિવસ માટે એટલે 7 અને 8 માર્ચ અને ત્યારબાદ અમારી વિવિધ બેઠકો થશે 7મી અને 8મી માર્ચ. ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. સ્થળ પસંદગી માટે અમદાવાદ કેસી વેણુગોપાલ પણ આવ્યા હતા. ગુજરાતમાં અમારા માટે મોટા પડકાર છે તેવું નિવેદન વેણુગોપાલ દ્વારા આપવામાં આવ્યું. કહ્યું કે અમે ગુજરાતમાં ભાજપને હરાવીને જ રહીશું. અમે પડકારને સ્વીકારીએ છીએ અને ગુજરાત પર ફોકસ કરીશું. हमारा अधिनिवेशन का मुख्य लक्ष्य ये आप मालूम है, बेलगावी CWC एक्सटर्नल वर्किंग कमेटी में एक मामला उठा दिया. महात्मा गांधी जी कांग्रेस पसंद के करने के लिए 100 years पूरा 100 years of Gandhi ji's presidency is there. Gujarat is carrying the legacy of Mahatma Gandhi ji. तो गांधी जी का लेगेसी पर एक राष्ट्रीय अधिनिवेशन हुआ, उसके लिए हम इधर आते हैं. વિપક્ષ નેતા રાહુલ ગાંધી 7-8 માર્ચે અમદાવાદ આવશે. ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટી સાથે બેઠક કરશે. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે પણ નેતાઓ સાથે બેઠક કરશે. વડોદરા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસી સામે સાંસદનો ઈમેલ. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો આરોપ સાથે ઈમેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રીને ઈમેલ કર્યો હતો. ઈમેલમાં પૂર્વ વીસી ડોક્ટર વિજય શ્રીવાસ્તવ સામે ગંભીર આરોપ લગાવ્યા. બંગલા પર ગેરકાયદે જમાવેલા કબજાનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. સમગ્ર યુનિવર્સિટીનો વહીવટ અટકી ગયો છે તેવું નિવેદન ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આપવામાં આવ્યું. નવા ઉપકુલપતિની નિમણૂકમાં વિલંબ સામે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલનું પણ મોટું નિવેદન સામે આવ્યું. પૂર્વ વીસીએ બંગલામાં રહેવા માટે અમારી પાસે સમય માંગ્યો હતો. અમે પૂર્વ વીસીને 15 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. આ વીસી જે બંગલો છે એમનો કબજો છોડવામાં નથી આવ્યો અને એ માત્ર ત્યાં સુધી સીમિત હોય તો બરાબર છે, પરંતુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જે સમગ્ર તંત્ર છે એનો જે વહીવટ છે એમાં પણ તેઓ હજુ એક નકારાત્મક પ્રભાવ પાડી રહ્યા છે. નવા વાઇસ ચાન્સલરની નિમણૂકમાં પણ તેઓ દ્વારા પ્રભાવ પાડવામાં આવશે એવું એમના દ્વારા જ એવી વાતો ઉપજાવવામાં આવી રહી છે. પહેલો કેસ આવો આવ્યો છે અને એટલા માટે નિયમ હશે, જે કોઈ નિયમ હશે નિયમ અમે શોધી, એટલે હજુ સુધી અમારી પાસે આ કોન્સ્ટિટ્યુશનમાં આ નથી આનો ઉલ્લેખ, એટલે ઉલ્લેખ કરીને અમે સલાહ લઈને જેટલું બને એટલું વહેલું અમે પૂરું કરીશું. હા, એટલે એના માટે અમે પૂરેપૂરી કાર્યવાહી કરી રહ્યા છે. આજે સમયસર અમારે એક ઓફિસર બહાર છે, આવે એટલે આજે સાંજે એની પૂરતી કાર્યવાહી અમે. હા સાહેબ, એટલે હવે એ વિષય પ્રમાણે અમે આજે સાંજ સુધી એનો પૂરેપૂરો. અમદાવાદની બાકરોલ જેલને જિલ્લા જેલ જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. 64.29 કરોડના ખર્ચે 370 કેદીની ક્ષમતાવાળી જેલ તૈયાર કરાઈ છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મંજૂરી આપી છે. જેલમાં સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા એ વધુ મજબૂત બનાવવામાં આવશે. આણંદ જિલ્લામાં માત્ર બાકરોલ તાલુકામાં જેલ કાર્યરત હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત એટીએસની કામગીરીને બિરદાવી છે. ગુજરાત એટીએસ અને હરિયાણા પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અયોધ્યા રામ મંદિર પર એટેક કરવાની કોશિશને નાકામ કરી છે. જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એટીએસની કામગીરીને બિરદાવવામાં આવી છે. અયોધ્યા રામ મંદિર પર જે એટેક કરવાની કોશિશ કરવામાં આવી હતી તેને નાકામ કરી છે. જ્યાં એટીએસ ગુજરાત અને હરિયાણા પોલીસ ફોર્સ દ્વારા આ એક ખૂબ મહત્વનું એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ભારત દેશ નહીં પરંતુ વિશ્વના કરોડો સનાતનીઓનું સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર એટલે આપણા ભગવાન શ્રી રામ લલ્લાજીનું મંદિર, અને ત્યાં હેમકેમ પ્રકારે કોઈ બી પ્રકારે ત્યાં એટેક કરવાની જે મનસૂફા હતો તેને નાકામ કરવામાં ગુજરાત પોલીસ અને હરિયાણા પોલીસને એક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આ બાબતની ડિટેલ્ડ માહિતી એ ગુજરાત એટીએસ અને હરિયાણા પોલીસ દ્વારા આપ સૌને આપવામાં આવશે. વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેરાત. નિયમ 144 હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત. રાજ્યમાં ઓબેસિટી ફ્રી કેમ્પેઇનની જાહેરાત કરવામાં આવી છે. મેદસ્વીતા ઘટાડવા માટે રાજ્ય સરકાર ખાસ કેમ્પેઇન કરશે. સમગ્ર વર્ષ દરમિયાન સરકાર મેદસ્વીતા ફ્રી કેમ્પેઇન ચલાવશે. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા ફ્રી ગુજરાત કેમ્પેઇન ચલાવવામાં આવશે. સરકાર દ્વારા થોડા સમય અગાઉ પણ પીએમ મોદીએ મન કી બાતમાં આ કાર્યક્રમમાં વાત કરી હતી. પીએમએ મેદસ્વીતા સામેની લડતની વાત કરી હતી. પીએમએ મેદસ્વીતા સામે અભિયાનની પણ વાત કરી હતી. ગુજરાત રાજ્યએ આ વાતને સ્વીકારી છે તેવું નિવેદન હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું. આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ દેશના પ્રત્યેક નાગરિકની સ્વાસ્થ્યને લઈને ઓબેસિટી સામે જે અભિયાન ઉચક્યો તેમાં ગુજરાત દેશનું સર્વપ્રથમ રાજ્ય છે, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વીતા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની નેમ વ્યક્ત કરી છે. એટલે કે આવનારો આખો વર્ષ ગુજરાત સરકાર ઓબેસિટી સામે લડશે. આ અભિયાનને ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડશે. વધુ સમાચારો પર નજર કરીશું, પણ હાલ સમય થઈ રહ્યો છે બ્રેકનો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વિધાનસભામાં વિગતો જાહેર થઈ છે. ઇકો સેન્સિટિવ ઝોનના ડ્રાફ્ટ નોટિફિકેશનમાં 3 જિલ્લાના 196 ગામોનો સમાવેશ કરાયાની માહિતી જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ નોટિફિકેશન 18 સપ્ટેમ્બર 2024ની સ્થિતિએ જાહેર થયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઇકો સેન્સિટિવ ઝોન ફરજિયાત છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની આસપાસ ઇકો ઝોન એ ફરજિયાત છે. ક્લાઇમેટ ચેન્જને લઈને સરકારના એક્શન પ્લાનનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો છે. રાજ્ય સરકારનો ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન હજુ કેન્દ્રમાં પેન્ડિંગ છે. વર્ષ 2014 અને વર્ષ 2021માં તૈયાર કરવામાં આવ્યો હતો આ એક્શન પ્લાન તૈયાર થયા બાદ 4 વર્ષે મંજૂરી હેઠળ છે. ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના પ્રશ્ન પર સરકારનો ગૃહમાં જવાબ. રાજ્યના સિંહ અને સિંહબાળના મૃત્યુદરનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો છે. સરકારે મૃત્યુ ઘટાડવા લીધેલા પગલાંની વિગતો જાહેર કરી. 2 વર્ષમાં રાજ્યમાં 265 સિંહ અને સિંહબાળના મૃત્યુ થયા છે. 102 સિંહ તો 126 સિંહબાળના કુદરતી મૃત્યુ થયા છે. 41 સિંહ અને 17 સિંહબાળના અકુદરતી મૃત્યુ થયા છે.
વર્ષ 23માં 121, વર્ષ 2024માં 165 સિંહ અને સિંહ બાળના મૃત્યુ થયા. રાજ્યમાં 2 વર્ષમાં 156 દીપડાના મૃત્યુ નોંધાયા. 201 દીપડા, 102 દીપડાના બચ્ચા મળી 303ના કુદરતી મૃત્યુ થયા. 115 દીપડા, 38 દીપડાના બચ્ચા મળી કુલ 153ના અકુદરતી મૃત્યુ થયા. માતા અને બાળ મૃત્યુદરના ચોંકાવનારા આંકડા ગૃહમાં રજૂ થયા છે. ગુજરાતમાં 2020ની સ્થિતિએ પ્રતિ લાખે 57 માતાના મૃત્યુ થયા છે. વર્ષ 2020ની સ્થિતિએ પ્રતિ હજારે 23 બાળકના મૃત્યુ થયા. વર્ષ 2017થી 19માં માતાનો મૃત્યુદર પ્રતિ લાખે 70 હતો, જે વર્ષ 2018થી 20માં 13ના ઘટાડા સાથે 57 થયો. વર્ષ 2017થી 19માં બાળ મૃત્યુદર પ્રતિ હજારે 30 હતો, જે વર્ષ 2018થી 20માં 7ના ઘટાડા સાથે 23 થયો. સરકારી અને ખાનગી મેડિકલ સીટોના આંકડા ગૃહમાં રજૂ થયા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મેડિકલ સીટોની વિગતો જાહેર કરી. છેલ્લા 2 વર્ષમાં મેડિકલ કોલેજોમાં 800 સીટોનો વધારો કરાયો છે. સરકારી યુજીની 1400 બેઠક, જ્યારે પીજીની 1295 બેઠકો ખાલી રહી છે. મેડિકલ કોલેજોમાં સ્નાતક કક્ષાએ સીટોમાં વધારો કરાયો છે. કોલેજોમાં 411 મજૂર મહેકમ સામે 356 જગ્યાઓ ભરાયેલી છે. રાજ્યમાં 37 જેટલા ફિઝિયોથેરાપિસ્ટની જગ્યા ખાલી છે. અમદાવાદની 16 જીએમઈઆરએસમાં કોલેજમાં 55 જગ્યા ખાલી છે. આગામી સમયમાં દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ હશે. નવી સરકારી બેઠકો વધારવા માટે પણ સરકાર કામ કરી રહી છે. સાબરમતીના એમએલએ હર્ષદ પટેલના સવાલ પર સરકારનો જવાબ. નડિયાદના જવાહરનગરમાં સોડા પીધા બાદ મોત મામલે ખુલાસો થયો છે. પાડોશમાં રહેતા હરિકિશન મકવાણાએ હત્યા કર્યાનો પર્દાફાશ થયો છે. હરિકિશન મહુધાની શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. હરિકિશન સામે પાટણમાં હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો. બદનામીના ડરથી આત્મહત્યા કર્યાનો નિર્ણય લીધો હતો. જે રીતે અખતરા માટે સોડામાં સોડિયમ નાઇટ્રેટ ભેળવ્યું હતું. વિકલાંગ કનુભાઈ ચૌહાણને સોડામાં સોડિયમ નાઇટ્રેટ ભેળવી આપ્યું હતું. તો જે સોડિયમ નાઇટ્રેટ છે એ એમેઝોન ઉપર ઓર્ડર આપી અને મંગાવવામાં આવેલું, અને ગઈ 21 તારીખે એ પાર્સલ આજે આરોપી હરિકિશન મકવાણા છે એમના એડ્રેસ ઉપર ડિલિવર થયેલું. ત્યારબાદ એ જે પદાર્થ છે એનો ઉપયોગ એમને ગઈ 9 તારીખે સાંજે કનુભાઈ ચૌહાણ જે છે કે જે બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી, એમને જીરા સોડાની બોટલમાં ઉમેરી અને આપેલું, અને ત્યારબાદ કનુભાઈએ એમના બીજા 2 મિત્રો હતા એમને આપેલું, અને 3 વ્યક્તિને તાત્કાલિક અસરથી લઈને હોસ્પિટલાઇઝ કરેલા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક્સરેની પ્લેટો ખૂટી છે. હોસ્પિટલમાં એક્સરે માટે આવતા દર્દીઓને હાલાકી પડી રહી છે. પ્લેટો ન હોવાથી એક્સરે પાડી મોબાઈલમાં કોપી આપી રહ્યા છે. રોજના 100થી વધુ દર્દીઓ એક્સરે કરવા માટે આવતા હોય છે. ડિજિટલ એક્સરે વિભાગ એ બંધ કરી દેવામાં આવ્યો છે. મોબાઈલમાં જ ફોટો આપી કામગીરી પૂર્ણ કર્યાનો દાવો સામે આવ્યો. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પાણીને લઈને કકળાટ શરૂ થયો છે. પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા ન હોવાથી એબીવીપીએ વિરોધ કર્યો હતો. એબીવીપીના કાર્યકરો માટલામાં આવેદન લઈને હેડ ઓફિસ પહોંચ્યા હતા. ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરને માટલામાં આવેદનપત્ર આપ્યું હતું. કોલેજ અને હોસ્ટેલમાં પીવાનું પાણી ન મળતા હોવાનો દાવો થયો. પરીક્ષા સમયે પણ વિદ્યાર્થીઓને ચોખ્ખું પાણી નથી મળતું. આર્ટ્સ ફેકલ્ટીમાં દૂષિત પાણી આવે છે. પાણી એક બહુ મોટો મુદ્દો કહેવાય. પાણી જરૂરત છે વિદ્યાર્થીઓની, અને એનું નિરાકરણ જલ્દી જોઈએ. બીજું કે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં પાણીની પરબ તો છે, પણ એના માટે ગ્લાસ નથી મૂકવામાં આવી રહ્યા, અને તો એ ગ્લાસ જ નહીં હોય જો પાણી પીવા માટે, તો પાણીની પરબમાંથી પાણી કેવી રીતે પીશે લોકો? અને પાણી દૂષિત આવે છે, પાણી ઓછું આવે છે, અને ગરમીમાં પાણીની વધારે જરૂરત પડે. એટલે અમે લોકો માટલા લઈને અહીંયા હેડ ઓફિસ પર આવેદન આંદોલન કરી રહ્યા છે કે અમને પાણીની જરૂરત છે, પાણી જલ્દીથી જલ્દી આપો. આર્ટ્સ ફેકલ્ટીની અંદર લિટરલી કાળું પાણી આવ્યું હતું, ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીમાં પણ રજૂઆત કરવાની અંદર આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને હેલ્થ સાથે ચેડા કરી રહ્યું એવું અમને લાગી આવતા આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થી કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓની જે બેઝિક સુવિધા છે પાણી, એને અપાવવા માટે, ન્યાય લેવા માટે, વિદ્યાર્થીઓના ન્યાય માટે આજે હેડ ઓફિસ ખાતે વી વોન્ટ વોટરના નારા સાથે આગળ વાઇસ ચાન્સેલર સરને રજૂઆત કરવાની અંદર આવ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ વડોદરામાં પાણીનો કકળાટ જોવા મળ્યો હતો. અનિયમિત પાણી વિતરણને લઈને નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છાણી એકતાનગરમાં માટલા ફોડી વિરોધ કર્યો હતો. વોર્ડ નંબર 2ની કચેરી પર લોકોએ પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સત્તાધીશો, અધિકારીઓ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા.
સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા 5 જળાશયોમાંથી પિયત માટે ખેડૂતોને પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને 21,850 હેક્ટરમાં ખેતીનો લાભ થયો છે. હવે આ છેલ્લું પાણી અપાઈ રહ્યું છે. ઉનાળામાં હવે વાવેતર માટે પાણી આપવામાં નહીં આવે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ શકે છે. ખેડૂતોએ સિંચાઈ વિભાગને માંગ કરી છે કે ઉનાળુ વાવેતર માટે પણ પાણી આપવામાં આવે. 200 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહેલ છે. તે રીતે ધરોઈ જળાશય યોજનામાંથી 6 પાનનું આયોજન કરવામાં આવેલું હતું અને હાલમાં 5મું પાન ચાલી રહેલું છે, જેનાથી અંદાજિત 10,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહેલો છે. તે રીતે ખેડવા જળાશય અને હરનાવ જળાશયમાં 6 પાનના આયોજન કરવામાં આવેલા હતા અને બંનેમાં 6ઠું પાન ચાલી રહ્યું છે, જેનાથી ક્રમશઃ 400 અને 650 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહેલ છે. હાથમાંથી જળાશય કેનાલનું પાણી જે હાથમાંથી કેનાલનું જે પાણી આપવામાં આવે છે એ જો ઉનાળામાં બંધ કરી દેવામાં આવશે, 1-2 પાન પણ નહીં આવે, તો ઉનાળુ પાકમાં અમુક એરિયા એવા છે કે ત્યાં પાણી પાવા માટે ઉલાળ્યું પાણી ચાલે છે. અત્યારે ઉનાળામાં તો બિલકુલ બંધ થઈ જાય છે. જો આ પાણી આપવામાં 2-3 પાન આપવામાં નહીં આવે તો ઉનાળુ પાક જે છે એ ખેડૂતો લઈ શકશે નહીં. અને હવે પાણી બંધ કરવાની વાત કરી તંત્રએ, તો બીજી તરફ ખેડૂતો છે ને ઉનાળુ પાકનું વાવેતર કરી બેઠા છે અથવા તો વાવેતર કરવાનું આયોજન કરી દીધું છે. ખાતર, બિયારણ, દવા અને જરૂરી સરસામાન લાવી દીધો છે. જો આ કેનાલના પાણી બંધ કરી દેવામાં આવશે તો ખેડૂતોની હાલત એટલી કફોડી થશે. અમદાવાદના બોપલમાં યુવક પર ગાડી ચડાવનારની ધરપકડ કરવામાં આવી છે. બોપલ પોલીસે રિંકુ પટેલ અને સંદીપ પટેલની ધરપકડ કરી લીધી છે. આરોપીએ ભેગા મળીને યુવક પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. 13 વર્ષ અગાઉ સગાઈ તૂટવા બાબતે હુમલાનો પ્રયાસ થયો. યુવતી સાથે મનમેળ ન આવતા યુવકે સગાઈ તોડી નાખી હતી. યુવતીએ યુવકને ફોન કરીને હેરાન કરતાનો આરોપ લાગ્યો હતો. આ જે અલ્ટો ગાડી લઈને આવ્યા હતા ઓર એને પાછળથી ભટકાણે અને એને પછી આ જે રિંકુ જે છે જે એની એક્સ મંગેતર હતી એ છરીના એને ઉપર ઘા કર્યા હતા. એને ઉપર ટોટલ 3 ઘા કરવામાં આવ્યા હતા ઓર ખરેખર મારવાના ઈરાદેથી એ બંને આવ્યા હતા. ઓર એને પૂછપરછમાં એને બાકી બધા એવિડન્સીસના આધારે અમે કોર્ટમાં રિપોર્ટ કરેલી છે અને એની બીએનએસની કલમ 109(1) અને કલમ 60 એમાં જો એડ કરવામાં આવ્યો હતો. અને એ બંને કલમ જે જૂની જે કલમ 307 અને 120(b) ને કરસ્પોન્ડિંગ છે. ઓર અત્યારે બંને પોલીસ કસ્ટડીમાં છે ઓર એને આજે જે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુરતમાં આરટીઆઈના નામે ખંડણી વસૂલવાનો મુદ્દે પોલીસે હવે કાર્યવાહી કરી છે. ચોક બજાર પોલીસ મથકમાં 4 કથિત પત્રકાર સામે ફરિયાદ દાખલ થઈ છે. 50,000ની ખંડણી માંગી 10,000 રૂપિયા વસૂલ્યા હોવાની ફરિયાદ દાખલ થઈ. ગેરકાયદે બાંધકામ તોડી દેવાની ધમકી પણ આપતા હોવાનો આરોપ લાગ્યો. બાંધકામના ફોટા પાડી બિલ્ડર પાસે ખંડણી માંગતા હતા. ગળા પર ચપ્પુ મૂકી 10,000 રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો. બિલ્ડર રાજેશ જાખનિયાએ સમગ્ર મુદ્દે ફરિયાદ દાખલ કરી છે. ચોક બજાર પોલીસે ભરત શિંદે નામના કથિત પત્રકાર સામે ગુનો દાખલ કર્યો. અનિલ શુક્લા, કપિલ પરમાર, ગિરીશ શુક્લા સામે પણ ફરિયાદ દાખલ. વિરમગામમાં ડ્રીમ 11માં મેચ જીતાડવાની લાલચે છેતરપિંડી થઈ છે. વિરમગામ ટાઉન પોલીસે મોહમ્મદ કેફની હરિયાણાથી ધરપકડ કરી છે. સાડીના વેપારીને ડ્રીમ 11માં મેચ જીતાડવાની લાલચ આપી હતી. આઈપીએલ દરમિયાન વિનિંગ ટીમ બનાવીને સબસ્ક્રિપ્શન લેવડાવ્યું હતું. 399નું સબસ્ક્રિપ્શન લઈને ડ્રીમ 11ની ટીમ બનાવી આપી હતી. પહેલી ટીમ બનાવી 3.50 લાખ જીતી હતી, જેના 50% આરોપીએ માંગ્યા હતા. આરોપીએ ફરિયાદી પાસે અત્યાર સુધીમાં 17.50 લાખ વસૂલ્યા છે. બાદમાં નવેમ્બરમાં ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાવી, ત્યારે 4 લોકોની ટીમે આરોપીને પકડવા હરિયાણાના નૂ જિલ્લામાં ગઈ હતી. પોલીસે 3 મહિના વોચ રાખી બાદમાં આરોપીની ધરપકડ કરી. એ 4 લોકોની ટીમ ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને ત્યાં ગામમાં ગયો તો ત્યાં એક મયત એની ચાલતી હતી. તો ત્યાં મયતમાં બેસી ગયા હતા. આ મયતમાં ત્યાં બેસીને જો એની તમામ પ્રકારની માહિતી ભેગી કરી. તો પછી એને પછી જો અમે ત્યાંની લોકલ પોલીસની પણ જોઈએ, હું ત્યાંના એસપી સાહેબ જોડે વાત કરીને ત્યાંની લોકલ પોલીસની ટીમની પણ મદદ લેવામાં આવી ઓર એને આધારે જો આ પૂરો ઓપરેશન પૂરો પાડવામાં આવ્યો હતો. અને એનાથી અત્યારે 4.5 લાખ રૂપિયા જેવા ટોટલ રિકવરી થઈ છે. અને અત્યારે ટોટલ 47 અકાઉન્ટ જે ફ્રીજ છે એમાં લગભગ 35,000 જેવી અકાઉન્ટ રકમ એમાં પણ ફ્રીજ છે. તો ટોટલ લગભગ 5 લાખ જેવું જો એને રિકવરી એમાં થવાની છે. તો ટોટલ 47 જુદા જુદા અકાઉન્ટ એમાં એના તમામ પ્રકારના આઈપીસ એ ટ્રેસ કરવામાં આવ્યા હતા ઓર એને આધારે જો આ માણસને ટ્રેસ કરવામાં આવ્યો.
અમદાવાદના ઓઢવમાં જ્વલનશીલ પદાર્થથી યુવકના મોત મુદ્દે ખુલાસો થયો છે. જ્વલનશીલ પ્રવાહી નાખનાર આરોપી ચંદુ શિહોર ઝડપાયો છે. ઓઢવ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન કરીને ધરપકડ કરી છે. આરોપીએ ફેક્ટરીમાં ઉપયોગ થાય તેવું નાઇટ્રિક એસિડ ફેંક્યું હતું. રાજસ્થાનના શ્રવણ ગઢવીનું મોત થયું હતું અને 2 લોકો દાઝ્યા હતા. રૂમમાં સૂતા હતા તે દરમિયાન આરોપીએ આ હુમલો કર્યો હતો. ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે મર્ડરનો ગુનો દાખલ થયેલ હતો, જેમાં એક આરોપી છે ચંદુભાઈ મીરુભાઈ સિહોરા, જે જાતે રાવળ છે, તેની ધરપકડ કરવામાં આવેલી છે. જે આરોપી અને જે મરણ જનાર છે એ લોકો બાજુમાં રૂમમાં ભાડે રહેતા હતા. એ દરમિયાન તે લોકો અવારનવાર બોલચાલ થતી હતી તેમજ કોઈ બાબતે એ લોકોને ઝઘડા થતા રહેતા. જેનું ખાર રાખીને જે મરણ જનાર છે શ્રવણ, તેણે જે આરોપી છે એને જે બનાવ બન્યો એના 2 દિવસ પહેલા એક લાફો મારેલો હતો અને એના ઘરમાં આવીને એને માર મારેલો હતો. જેનો ખાર રાખીને જે આરોપી છે એણે જે પોતે કડિયા કામ કરે છે અને જે ટાઇલ્સમાં સાફ કરવા માટે લોકો જે એસિડ વાપરતા હતા, એ એસિડ રાત્રે પોતાની તપેલીમાં લઈને આના ઉપર નાખીને પોતે ભાગી ચૂકેલો હતો. વડોદરાના હરણીમાં ધોરણ 12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. 17 વર્ષીય કિશોર 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. રાત્રે 2 વાગ્યા સુધી અભ્યાસ બાદ જીવન ટૂંકાવ્યું હતું. પરીક્ષાની ચિંતામાં આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું. આપઘાત પહેલા વિદ્યાર્થીએ અંતિમ ચિઠ્ઠી લખી હતી. અંતિમ ચિઠ્ઠીમાં હતાશા વિદ્યાર્થીએ જણાવી હતી. હરણી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. વલસાડમાં મહાકુંભમાં જવાની લાલચે છેતરપિંડી આચરવામાં આવી છે. ટિકિટ કરાવવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. વાપી જીઆઈડીસી પોલીસે આરોપીને દિલ્હીથી દબોચ્યો છે. મૂળ બિહારનો લલિત નારાયણ સિંઘ જે આરોપી ઝડપાયો છે. લોકો સાથે ઠગાઈ કરી અને પૈસા પડાવવાનું બહાર આવ્યું હતું. ટ્રેન કે પ્લેનની કન્ફર્મ ટિકિટ કરાવી આપવાની લાલચ આપવામાં આવી હતી. મહાઠગના કારણે અનેક લોકો એ કુંભમાં ડૂબકી લગાવવાનું ચૂકી ગયા હતા. સમગ્ર મામલે હવે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તો 44 વર્ષ મહાકુંભનું આયોજન થયું ને અમને બી ઈચ્છા જાગી ત્યાં જવા માટે ને એમનો આપણે લાભ લઈએ. એના માટે અમને રેલવે ટિકિટ માટે પ્રયાસ કરતા હતા, અમને ટિકિટની સફળતા ન મળી. એટલે અમે બિઝનેસ ગ્રુપ થ્રુ મિસ્ટર લલિત નારાયણની કોન્ટેક્ટમાં આવ્યા. એમને ખાતરી આપી તમે એડવાન્સ પેમેન્ટ કરો એટલે તમને ટિકિટ કન્ફર્મ ટિકિટ અપાવશો એમ. ને અમે એડવાન્સ પેમેન્ટ કર્યું કરીબન 10,500 ને પછી એના ભરોસે બેઠા હતા ને અમને પછી પાછળના ટિકિટ મળી ને એને અમને ટિકિટ અપાવી ને એમને અમને पैसा आए. ये कुंभ में जाना था तो मेरे एक फ्रेंड बोले कि टिकट निकलवा दो, तो मैं काउंटर वगैरह पे गया तो नहीं मिला. तो व्हाट्सएप ग्रुप है एक वापी बिजनेस करके, उसमें इस भाई का नंबर मिला ललित नारायण सिंह का. तो इसके थ्रू मैंने टिकट बुक कराई. तो इसने एडवांस पेमेंट मांगे थे मेरे से, तो मैंने एडवांस पेमेंट करवा दिया इसको. उसके बाद इसने बोले कि टिकट नहीं होगा तो रिफंड करवा देंगे हम, पर रिफंड भी नहीं कराया और बाद में फ़ोन બ્લોક કરી दिया मेरा उसने. એક મહિનાથી જે કુંભ ચાલતો હતો એના ટિકિટ માટે અમે બહુ પ્રયત્ન કર્યો. અમારી બાજુમાં રહેતા જયદીપભાઈ અમને સજેશન આપ્યું. અમને એક ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ છે, એમાં લલિતભાઈ કરીને છે જે એજન્ટ છે એને ટિકિટ અપાવે. તો અમારી એ ઈચ્છા બહુ હતી એટલે અમે 14 તારીખે પૈસા ભર્યા. એણે એમ કહ્યું કે તમારે એડવાન્સ ભરવા પડશે. અમારે 21 તારીખનું પ્લાનિંગ હતું. 20 તારીખ 10 વાગ્યાથી અમને પછી ટિકિટ નથી મળતી, ના મળતી, પૈસા પાછા આપી દો તો એ પાછા ના મળ્યા. એટલે એક જાતનું ફ્રોડ કર્યું કે પહેલાં અમને ગેરંટી આપી હતી કે તમને ગેરંટીથી મળી જશે, અને અમે 70,000 રૂપિયા ભરેલા 7 જણ માટે. એટલે એક જણના 5 જવાના 5 આવવાના કરીને કર્યું હતું. પણ છેલ્લા પછી 4-5 દિવસથી ફોન બી હવે તો ઉઠાવવાનો બંધ કરી દીધો છે. વાપી વિસ્તારમાં વાપી બિઝનેસ ગ્રુપ નામનું એક વોટ્સએપ ગ્રુપ ચાલે છે. આ ગ્રુપમાં એક બિહારનો લલિત નારાયણ સિંહ નામનો ઈસક પણ જોડાયેલો. પ્રયાગરાજની ટિકિટ બુક કરવા માટે આ જે આરોપી છે લલિત નારાયણ સિંહ એમનો સંપર્ક કરેલો અને લલિત નારાયણ સિંહની વાતોમાં આવી અને એમણે ટોટલ 49,000 રૂપિયા આ લલિત નારાયણ સિંહને ફોનપે દ્વારા ટ્રાન્સફર કરેલા અને ટિકિટ બુકિંગ કરી આપવા માટે જણાવેલું. પરંતુ ઘણો સમય થઈ ગયા પછી આ લલિત નારાયણ સિંહે હાલના જે આપણા ફરિયાદી છે એમને પ્રયાગરાજની ટિકિટ બુક કરી અપાવેલી લઈ અને એમને લાગેલું કે મારી સાથે છેતરપિંડી થઈ છે, એટલે એમણે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી. વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશને ફરિયાદીની ફરિયાદ આધારે આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરેલો અને આરોપીને દિલ્હી મુકામેથી પકડી અને હાલ ધરપકડ કરેલી છે.
સુરતમાં વધુ એક લાંચીઓ એસીબીના સકંજામાં આવ્યો છે. મહુવાની ગોપાલા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતો ઝડપાયો છે. લાભાર્થીનું જનધન યોજના અંતર્ગત આવાસ મંજૂર થયું હતું. નિયમ અનુસાર લાભાર્થીએ નાણાં મેળવવા ફોર્મ ભર્યું હતું. બિલ પર સહી કરવા માટે 10,000ની માંગણી કરી હતી. 8,000ની લાંચ લેતા કેયુર ગરાસિયા રંગે હાથે ઝડપાયો છે. યુનિફોર્મ સિવિલ કોડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ત્યારે ગુજરાત માટેની યુસીસી કમિટીની મુદત વધારાઈ છે. આજે મળેલી યુસીસીની પ્રથમ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કમિટીને 45 દિવસનો સમય આપવામાં આવ્યા હતા. રંજના દેસાઈની અધ્યક્ષતામાં યુસીસીની બેઠક મળી હતી. યુસીસી સંદર્ભે મુદ્દાઓ કમિટી સમક્ષ રજૂ કરાયા. આજની વાત નથી. યુસીસી એ તો પશ્ચિમી દેશ અમેરિકાની અંદર પણ લાગુ છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ યુસીસી લાગુ છે. સમાનતાના આધાર ઉપર અને જો આ કાયદો અમલમાં આવશે, યુસીસી લાગુ થશે તો વૈશ્વિક જે હરીફાઈ છે એ હરીફાઈની અંદર પણ આપણો દેશ ઉભો રહી શકશે. યુસીસી આ દેશની જરૂરિયાત છે અને લાગુ કરવું જોઈએ એવી રજૂઆત ભારતીય જનતા પાર્ટી વતી આજે અમે કમિટી સમક્ષ કરી છે. મેં જે પણ મારી રજૂઆત હતી એમની સમક્ષ મૌખિક પણ કરી છે અને લેખિત પણ કરી છે. જેમાં યુસીસી લાગુ થવાથી ગુજરાતમાં જે આદિવાસી સમાજ જે આદિ અનાદિકાળથી વસવાટ કરે છે, જેમના પોતાના નીતિ નિયમો છે, પરંપરાઓ છે, રૂઢિ છે, જેઓ ઘરમાં પોતાના ગામમાં લગ્ન હોય, છૂટાછેડા હોય, ગોદ લેવાની હોય, ઉત્તરાધિકારી નક્કી કરવાના હોય કે ઘર જમાઈ બનાવવાના હોય, બહુપત્નીત્વ કે બહુપતિત્વની વાત હોય, વિધુર કે વિધવાની વાત હોય, તમામ પ્રકારની ગામમાં જે સહમતિઓ આપવામાં આવે છે, તો એ યુસીસી લાગુ થવાથી એ તમામ એમના જે મૂલ્ય છે એ નષ્ટ થવાની ભીતિ આજે સેવાઈ રહી છે. ત્યારે એ બાબતે પણ અમે રજૂઆત કરી છે. ત્યારે ચોક્કસપણે અમે માનીએ છીએ કે કમિટી આને ધ્યાને લઈ આવનારા દિવસોમાં યુસીસીમાં આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે એ જ અમારી માંગણી છે. મેં સમિતિની અંદર કહ્યું કે સૌપ્રથમ તો અમે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે એમણે ગુજરાતમાં કાયદો લાવવા માટેની એક આ પહેલ કરી છે. અને વિશેષ તો એ છે કે ધર્મ એ વ્યક્તિગત આસ્થાનો વિષય છે, પરંતુ રાષ્ટ્રના હિતની જ્યારે વાત આવતી હોય ત્યારે હું એવું માનું છું કે રાષ્ટ્ર ધર્મથી મોટો કોઈ ધર્મ નથી. અને રાષ્ટ્રના હિત માટે જે પણ કાયદો દેશની અંદર અમલમાં આવવો જોઈએ, કાયદો લાવવો જોઈએ. બીજું કે કોઈના મૂળભૂત અધિકારોનું હનન ન થાય અને રાષ્ટ્રહિત સચવાય એ રીતે આ કાયદો બનવો જોઈએ. મેં લેખિતમાં પણ મારા જે કંઈ સૂચનો હતા એ સમિતિને અર્પણ કર્યા. જે માનનીય રંજના પ્રસાદ દેસાઈની જે કમિટી જે છે એ કમિટી સમક્ષ અમે ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત રહીને સમગ્ર બાબતે અમે મુસ્લિમ સમાજની જે લાગણીઓ જે છે એ લાગણીઓનું પણ અમે એમની સમક્ષ મૂકી અને મારા તરફથી એક 31 પાનાનું જે એક રિપ્રેઝન્ટેશન છે એ રિપ્રેઝન્ટેશન પણ એમને સબમિટ કરવામાં આવ્યું, જેમાં 7 મુદ્દાને આવરીને 7 મુદ્દા ઉપર શું થઈ શકે છે અને તેના માટેની એક ક્લિયર ગાઈડલાઈન હોવી જોઈએ કે જેથી કરીને કોઈ પણ જાતના ધર્મ કે સમુદાય કે કોઈ કાસ્ટ કે કોઈ ક્રીડ માટે કોઈ પણ જાતના વિવાદો ન થઈ શકે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટના સામે આવી. વેસ્ટેજ કચરાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. નોટિફાઈડ એરિયાની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગમાં કોઈ જાનહાનિ નથી થઈ. ખુલ્લા પ્લોટમાં વેસ્ટેજનો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો. કોઈ કારણસર આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું હતું. તો જે રીતે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રાકેશ, જે રીતે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં વેસ્ટેજ કચરાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, શું વિગતો? જે 5 થી 5:30 વાગ્યાના સમય દરમિયાન છે તે કોલ સચિન જીઆઈડીસી ફાયર વિભાગને મળ્યો હતો અને કોલ મળતાની સાથે જીઆઈડીસી તેમજ નોટિફાઈ એરિયાની જે ફાયર ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સચિન જીઆઈડીસીમાં આવેલા જે ખુલ્લા પ્લોટની અંદર વેસ્ટેજ કચરાનો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો, જેમાં ચીંદી, વાયરિંગ સહિતનો સરસામાન હતો અને કોઈ કારણસર આ વેસ્ટેજ કચરાના ગોડાઉનમાં આગ લાગતાની સાથે દોડધામ મચી ગઈ હતી. પરંતુ ફાયર વિભાગ
વિભાગની ટીમો દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો અને હાલ મહદઅંશે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને કુલિંગની કામગીરી છેલ્લે હાથ ધરવામાં આવી છે. જોકે સદનસીબે ઘટનામાં હાલ કોઈ જાનહાની ન થતા દુર્ઘટના ટળી છે, પરંતુ આગનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી. જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વેસ્ટેજ કચરાના ગોડાઉનમાં ભીષણ આગની આ ઘટના સુરતના સચિન વિસ્તારની સામે આવી, જ્યાં નોટિફાઈડ એરિયાની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કોઈ કારણસર આગ લાગી છે અને ફાયર વિભાગ હવે દોડતું થયું છે. ખુલ્લા પ્લોટમાં વેસ્ટેજનો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો, જ્યાં આ આગ લાગવાની ઘટના સામે આવી છે. ખુલ્લા પ્લોટમાં વેસ્ટેજનો સંગ્રહ કરી રાખવામાં આવતા આગ લાગી. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.